નમસ્કાર, જય શ્રી રામ મિત્રો. ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. જે લોકોના ઘરમાં ઝઘડા થતા રહે છે અને ઘરમાં કંકાસ રહેતો હોય તે લોકો આ કહાનીને જરૂરથી સાંભળે. જે ઘરમાં પતિ પત્ની વચ્ચે બનતું નથી, હરેક સમયે લડાઈ ઝઘડો થતો રહે છે, તેમના માટે આ કહાની ખૂબ જ સારો બોધ આપનારી છે. જે લોકો ધન અને પદ પ્રતિષ્ઠાના ઘમંડમાં બીજી વ્યક્તિનો અનાદર કરે છે તે લોકો આ કહાનીને જરૂર સાંભળે. આ કહાની પરથી તમને સમજમાં આવશે કે બિચારા ગરીબ માણસને શું સપના જોવાનો પણ અધિકાર નથી. એમ તો ગરીબ માટે સપના જોવા સિવાય બીજું કશું હોતું પણ નથી, પરંતુ ઘણીવાર તેમને સપના પણ નસીબમાં નથી હોતા. આજની કહાની તમને વિચાર કરવા માટે મજબૂર કરી દેશે. મિત્રો, ઘણીવાર જીવનમાં એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને લાગે છે કે હું ભગવાન ખૂબ જ અન્યાય કરી રહ્યા છે. જ્યારે તે દુઃખી લોકોને જ દુઃખ આપે છે ત્યારે લાગે છે કે ભગવાને આ સારું નથી કર્યું. પરંતુ ભગવાનની તો એક અલગ જ લીલા હોય છે. કોના દુઃખમાં કોનું ભલું થઈ રહ્યું છે તે વાત તો ભગવાન જ જાણે છે. તે વાતને આપણે સમજી શકતા નથી. આજની આ હૃદયદ્રાવક કહાની તમને વિચાર કરવા માટે મજબૂર કરી દેશે. મિત્રો, કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. મિત્રો, આજની કહાની એક ગરીબ પતિ પત્નીની છે. જે ગરીબ તો હતા, પરંતુ ગરીબમાં પણ તેઓ ખુશ રહેતા હતા. એમ તો ગૃહસ્થ વ્યક્તિ માટે ગરીબી એક શ્રાપ છે. ગરીબ લોકોના જીવનમાં ધન ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે. ઘણા સમય પહેલાંની વાત છે. પહેલાંના જમાનામાં મોટાભાગના ગરીબ પરિવારના લોકો ઝૂંપડીઓમાં અને માટીના કાચા મકાનમાં રહેતા હતા. એવો જ એક ગરીબ પરિવાર હતો જે પોતાના ગામમાં એક માટીના કાચા મકાનમાં ખૂબ જ આનંદથી રહેતો હતો. પતિનું નામ હતું રામલાલ, પરંતુ ગામના લોકો તેને રામુ કહીને બોલાવતા હતા. તેની પત્નીનું નામ હતું કમલા. તે બંને ગરીબ હોવા છતાં પણ ખુશ રહેતા હતા. તેમના ઘરમાં ખુશી હતી. તેમની વચ્ચે ગાઢ પ્રેમ હતો. ધન તો તેમની પાસે હતું નહીં, તે છતાં પણ તેઓ હંમેશા ખુશ રહેતા હતા. યાદ રાખજો મિત્રો કે સાચો સુખી તે છે જે ધન ન હોવા છતાં પણ ખુશ રહે. આજકાલ તો લોકો કરોડોના માલિક હોવા છતાં પણ સુખી રહી શકતા નથી. આ વાતથી એ જાણવા મળે છે કે સુખ ધનથી નથી મળતું, પરંતુ શાંતિ, સંતોષ અને સદભાવથી મળે છે. તે ગરીબ રામુ એક દિવસ કોઈ કામથી બીજા ગામ પહોંચી જાય છે. તે ગામમાં તેનું કામ પતી ગયા બાદ તેને ઘરે પાછા આવવાનું હતું. ઘરેથી આવ્યાને ઘણો સમય થઈ ગયો હતો. હવે ઘરે પહોંચવાની તેને ખૂબ જ ઉતાવળ થવા લાગી હતી. તે વિચારી રહ્યો હતો કે ખબર નહીં કે કમલા મને શું શું સંભળાવશે, કેમ કે સવારે હું તેને જણાવીને પણ નહોતો આવ્યો. પરંતુ ઘરે જવાની તેને ખૂબ જ ખુશી થઈ રહી હતી. હવે તે મનમાં વિચાર કરતાં કરતાં ઘર તરફ ચાલવા લાગે છે. જ્યારે રામુ ખુશ થઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે જાણે તેના પગ જમીન પર નહોતા. કેમ કે કહેવાય છે કે પોતાના લોકોને મળવાની ખુશી કંઈક અલગ જ હોય છે. તે તો ફક્ત જલ્દી ઘરે પહોંચવા માંગતો હતો, પરંતુ આજે ઘરનો રસ્તો તેને ખૂબ જ દૂર લાગી રહ્યો હતો. અને વાત પણ સાચી છે કે ખુશી વહેંચવાની બેચેની ખૂબ જ મોટી હોય છે. એક ક્ષણની દૂરી પણ એક વર્ષ સમાન લાગે છે. રામુ ખેતરોના રસ્તામાં ચાલતો ચાલતો ગામની નજીક પહોંચી જાય છે. જેવો જ તે પોતાના ઘરની નજીક પહોંચે છે ત્યારે તેની પત્ની કમલા ઘરની બહાર જ ઊભી હતી, જે ગોબરના છાણા માટીની દિવાલ પર થાપી રહી હતી. પત્નીએ જેવો જ રામુને જોયો કે તે તેની નજીક આવીને તેને ઘણા બધા પ્રશ્નો પૂછવા લાગી. એ જ તો પત્નીનો પ્રેમ હોય છે. તે કહેવા લાગી કે તમે સવારના ક્યાં ગયા હતા? અરે, તમને તો ફરવામાંથી સમય જ નથી મળતો. જ્યાં જુઓ ત્યાં પંચાયત કરવા બેસી જાઓ છો. રામુ હસતો હસતો પોતાના ઘરમાં જતો રહે છે. ત્યારબાદ કમલા પાણી લઈને આવે છે, પરંતુ પત્નીના પ્રશ્નો તો ચાલુ જ હોય છે. કમલા કહે છે કે તમને તો ફરવામાંથી સમય જ નથી મળતો. આખો દિવસ પંચાયતમાં જ બેઠેલા રહો છો. તમને સહેજ પણ ખાવા પીવાની ચિંતા નથી. આખો દિવસ ક્યાંક ને ક્યાંક તમે જતા જ રહો છો. પત્નીની આ ગુસ્સા ભરેલી વાતો સાંભળીને રામુ નારાજ થઈ જાય છે અને કહે છે,
પહેલાં એક લોટો પાણી તો પીવડાવી દે. અરે શું કામ તું આટલો બધો ગુસ્સો કરી રહી છે? લાગે છે કે આ ઘટપણમાં તારું મગજ કામ નથી કરી રહ્યું. આખો દિવસ તારી લવારી ચાલુ જ હોય છે. આટલી બધી ગરમી પડી રહી છે, તે છતાં પણ તું બોલ્યા જ કરે છે. આજ સુધી તે વિવેક જ નથી શીખ્યો કે જ્યારે કોઈ બહારથી આવે ત્યારે સૌથી પહેલાં તેને પાણી આપવું જોઈએ. પરંતુ તે ક્યાં માનવાવાળી હતી. તેણે કહ્યું, હા, તમારા ઘરમાં તો બધા ડેપ્યુટી કલેક્ટર હતા ને, જે તમને વિવેક શીખડાવીને ગયા છે. તમારી નજરમાં તો જાણે હું મૂરખ છું. તમે એ ના ભૂલશો કે હું કોઈ જેવા તેવા ઘરની નથી. હું પણ મોટા ઘરની દીકરી છું. જ્યારે હું નાની હતી ત્યારે મારા ગામમાં મારા પિતાજીનું ખૂબ જ નામ હતું. આટલું કહેતા કમલા પોતાના બાળપણના દિવસોની યાદોમાં ખોવાઈ જાય છે. મિત્રો, તમને જણાવી દઈએ કે કમલાના પિતા તેમના ગામના સરપંચ હતા. કમલા તેના 5 ભાઈઓ અને બહેનોમાંથી સૌથી નાની હતી. ઘરમાં દૂધ અને દહીંની કોઈ કમી નહોતી. અનાજના તો ભંડાર ભરેલા રહેતા હતા. કમલા સૌથી નાની હોવાના કારણે બધાની લાડલી હતી. મોટી મોટી આંખો અને ગોળ ખૂબસૂરત ચહેરો, મોતી જેવા દાંત, લાંબુ કદ, સ્ફૂર્તિલી અને મહેનતી પણ હતી. કમલા જ્યારે ઘરેથી 2 ચોટલીઓ વાળીને નીકળતી હતી અને તેમાં લાલ રિબિન બાંધીને બાળકો સાથે રમવા માટે જતી હતી, ત્યારે ગામના મિસ્ત્રી સરપંચને કહેતા કે તમારી દીકરી તો સાક્ષાત દેવી છે. તમારી દીકરીને મને આપી દો, હું તેને ખૂબ જ લાડ અને પ્રેમથી રાખીશ. ત્યારે સરપંચ હસતા અને ખૂબ જ ગર્વથી કહેતા, મિસ્ત્રી, તમે તો મારી પાસે મારા પ્રાણ માગી રહ્યા છો. મારી દીકરીમાં મારા પ્રાણ વસે છે. ભગવાન તેને કોઈની નજર ના લાગવા દે. કમલા તેના મા બાપની ખૂબ જ લાડલી દીકરી હતી. ગામમાં પણ બધા લોકો તેને ખૂબ જ પ્રેમથી બોલાવતા હતા. પરંતુ કહેવાય છે કે સારા દિવસો ક્યારે જતા રહે છે તેની ખબર પણ નથી પડતી, અને ક્યારે સમય બદલાઈ જાય છે એ પણ કોઈને ખબર નથી પડતી. મિત્રો, એક દિવસે કંઈક એવું બન્યું કે તે ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. ચારે બાજુ અફરાતફરીનો માહોલ બની ગયો. રોગચાળાની આ મહામારીમાં કોઈ પોતાના બાપને ખોઈ બેઠા, કોઈ પત્નીને ખોઈ બેઠા, કોઈ માને ખોઈ બેઠા, તો કોઈ ભાઈને ખોઈ બેઠા. કેટલાક ઘરોમાં તો પાણી આપવાવાળું પણ કોઈ બચ્યું નહોતું. મહામારીએ એવું તાંડવ મચાવ્યું કે આખા ગામમાં લોકો હેરાન અને દુઃખી થઈ ગયા. સરકાર તરફથી પણ ગામમાં કોઈ મદદ મળી નહીં. સરકારી ઓફિસરો તો ફક્ત નામના જ કામ પર આવતા હતા. પરિણામ એ આવ્યું કે તે મહામારીની ઝપેટમાં સેંકડો ઘર આવી ગયા. ગામના સેંકડો લોકો કાળની ઝપેટમાં આવી ગયા હતા. તે મહામારીએ સરપંચના પરિવારને પણ ઝપેટમાં લઈ લીધું હતું. સરપંચના 3 પુત્રો આ મહામારીની ઝપેટમાં આવી ગયા. સરપંચને કાંઈ પણ સમજમાં નહોતું આવી રહ્યું. જોતજોતામાં તેમના પરિવારને એકાએક જાણે ગ્રહણ લાગી ગયું. કમલાને તો કંઈ સમજમાં જ નહોતું આવી રહ્યું કે આ શું થઈ રહ્યું છે. એક એક કરીને તેના 3 ભાઈ બીમારીના કારણે મૃત્યુ પામ્યા. 3 યુવાન દીકરાઓના મોતના કારણે સરપંચ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. હંમેશા આનંદમાં રહેનારા અને ખટલામાં બેસીને હસી મજાક કરનારા એ સરપંચ હવે કમજોર અને બીમાર થઈ ગયા હતા તથા ઉદાસ રહેવા લાગ્યા હતા. 3 દીકરાઓના મૃત્યુનું દુઃખ સરપંચ સહન કરી શક્યા નહીં, અને આ દુઃખના કારણે તેઓ દારૂ પીવા લાગ્યા. હવે સરપંચ આખો દિવસ દારૂના નશામાં જ રહેતા હતા. દારૂની લતના કારણે સરપંચ પાસે જે જમીન, સાધન અને ગાય ભેંસ હતા તે બધા વેચી દેવા પડ્યા. હવે તો ખાવાના પણ ફાંફા પડી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં એક દિવસે સરપંચને લોહીની ઉલટી થાય છે અને તે પણ આ દુનિયાને છોડીને ચાલ્યા જાય છે. મિત્ર, હવે કમલા પોતાની મોટી બહેન અને તેની માની સાથે તે ઘરમાં એકલી રહેવા લાગે છે. જે ઘરમાં ક્યારેક દૂધ અને દહીંની નદીઓ વહેતી હતી, તે ઘરમાં આજે ખાવા માટે પણ ફાંફા પડી રહ્યા હતા. હવે તેમના ઘરમાં કોઈ કામવાળું પણ નહોતું. જેમ તેમ કરીને થોડો સમય પસાર થઈ ગયો. કમલાથી મોટી તેમની એક બહેન હતી. બંને બહેનોની લગ્ન માટેની ઉંમર પહેલાં જ થઈ ગઈ હતી. કમલાની માએ તેની મોટી બહેનનો વિવાહ બાજુના જ ગામના એક આડત વિધુર વ્યક્તિ સાથે કરી દીધો. તેનો પરિવાર વધારે સુખી સંપન્ન નહોતો, પરંતુ ખાવાના ફાંફા નહોતા પડી રહ્યા. 4-5 વીઘા જમીન હતી અને થોડા ગાય અને વાછરડા પણ હતા. બધું મળીને એક મધ્યમ પરિવાર હતું. પરંતુ અહીં વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. કમલાની મોટી બહેન ગર્ભવતી હતી. ઘરમાં બધા ખુશ હતા, પરંતુ પ્રસ્તુતિ દરમિયાન બાળકને ગળામાં નાળ ફસાઈ ગઈ. આવી પરિસ્થિતિમાં બાળક અને તેની મા મૃત્યુ પામે છે. હવે કમલાના ઘરમાં કમલા અને તેની મા સિવાય કોઈ બચ્યું નહીં. કમલા અત્યાર સુધી પોતાના કમનસીબને જ પોતાનું નસીબ માની ચૂકી હતી. જેમ તેમ કરીને તેના દિવસ પસાર થઈ રહ્યા હતા.
કમલાની માએ વિચાર્યું કે મારી દીકરીના જો લગ્ન થઈ જાય તો મારી બધી ચિંતાઓ દૂર થઈ જાય. કમલાની માએ ગામના ઘણા લોકો પાસે તેના લગ્ન માટેની ચર્ચા કરી. ત્યારે ગામની એક વૃદ્ધ ડોશીએ જણાવ્યું કે તેમના પિયરમાં એક દીકરો છે. તેની પાસે 1 વીઘું જમીન છે, ગાય છે અને ખેતરમાં શાકભાજી ઉગાડે છે અને તે શાકભાજીને બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. કુલ મળીને તેના ઘરનો ખર્ચો તેમાંથી આરામથી નીકળી જાય છે. આનાથી સારો સંબંધ કમલા માટે ક્યાંય નહીં મળે. મિત્રો, તે દીકરાનું નામ હતું રામલાલ, જેને ગામના લોકો રામુ કહીને બોલાવતા હતા. રામુની માં નહોતી, ફક્ત તેના પિતા હતા. તે દીકરો ખૂબ જ ખાનદાન અને મહેનતી હતો. મિત્રો, કોઈએ સાચે જ કહ્યું છે કે ગરીબી સપના જોવાનો હક પણ છીનવી લે છે. કમલા કોઈ રાજકુમારના સપના નહોતી જોઈ રહી. તેણે પોતાની કમનસીબી સાથે સમાધાન કરી લીધું હતું. હવે તો દુઃખ તકલીફ આ બધું રોજના કામની જેમ તેમના જીવનમાં વણાઈ ગયું હતું. દરરોજ તેમનો સામનો કરવો પડતો હતો. હવે થોડા સમયમાં જ કમલાના લગ્ન રામુની સાથે થઈ ગયા. હવે કમલા આનંદથી પોતાના પતિની સાથે રહેતી હતી. ખુશ રહેવા લાયક પરિસ્થિતિ તો નહોતી, પરંતુ તે છતાં પણ તે ખુશ રહેતી હતી. ધીમે ધીમે આ રીતે સમય પસાર થતો ગયો. કમલાને ભગવાનની કૃપાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ. ખૂબ જ પ્રેમથી કમલાએ તેનું નામ ગોપાલ રાખ્યું હતું. ગોપાલના જન્મના 1 વર્ષ બાદ કમલાના સસરા પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. કહેવાય છે કે સમય પોતાની ગતિથી ચાલતો જ રહે છે. કમલાનો દીકરો પણ હવે સમયની સાથે યુવાન થઈ ગયો હતો. બાપ અને દીકરો બંને ખેતરમાં શાકભાજી ઉગાડતા હતા અને બજારમાં વેચવા જતા હતા. તેમાંથી જ તેમનું જીવન આરામથી ચાલી રહ્યું હતું. થોડા સમય બાદ કમલાએ પોતાના દીકરા ગોપાલનો વિવાહ પણ કરી દીધો. ઘરમાં વહુ આવી ગઈ. કમલા હવે સાસુ બની ગઈ હતી. મિત્રો, કમલાએ તેની વહુને પોતાની સગી દીકરીની જેમ પ્રેમ આપ્યો હતો. તે ક્યારેય પણ તેને કોઈ કામ કરવા નહોતી દેતી. જ્યારે તેની વહુ કોઈ કામ કરવા જતી ત્યારે કમલા દોડીને આવી જતી અને તેને કામ કરવાથી રોકતી અને તેને કહેતી કે તારાથી આ નહીં થાય. આજકાલની છોકરીઓના શરીરમાં તાકાત જ ક્યાં હોય છે. અમે અમારા સમયમાં બધા જ પ્રકારના કામ કરી લેતા હતા. અમારે કોઈની પણ કામમાં જરૂર નહોતી પડતી. મિત્રો, કહેવાય છે કે માનવીનો સ્વભાવ પણ ખૂબ જ વિચિત્ર હોય છે. તે ગુસ્સામાં પણ પ્રેમ દર્શાવે છે. તેના ગુસ્સામાં પણ સ્નેહ છુપાયેલો હોય છે. કમલા પણ તેવી જ હતી. તેના ગુસ્સામાં પણ પ્રેમ ઝલકતો હતો. ધીમે ધીમે પોતાની વહુની સાથે રહેતા રહેતા 1 વર્ષ પસાર થઈ જાય છે. 1 વર્ષ બાદ ઘરમાં પૌત્રનો જન્મ થાય છે. પોતાના પુત્રને જોઈને કમલા આનંદથી નાચવા લાગે છે. પતિ, પુત્ર, વહુ અને પુત્રને જોઈને તે હંમેશા ખુશ રહેતી હતી અને તે હંમેશા ભગવાનને પ્રાર્થના કર્યા કરતી કે અમારા ઘર પરિવારમાં આ ખુશી હંમેશા કાયમ રહે. અને તે વારંવાર ભગવાનનો આભાર માનતી હતી કે અમને આટલો સુંદર પુત્ર, વહુ અને પુત્ર મળ્યો છે. મારી વહુ પણ ખૂબ જ સારી છે, સંસ્કારી છે. કમલાનો હવે એક હસતો રમતો પરિવાર બની ચૂક્યો હતો. એક દિવસે સવારે ગોપાલ પોતાના ખેતરમાં ગયો હોય છે. જ્યારે ગોપાલ ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તે જ સમયે એક સાપે તેને ડંખ મારી લીધો અને તેનું તાત્કાલિક મૃત્યુ થઈ ગયું. પોતાના યુવાન દીકરાના મૃત્યુના કારણે જાણે કમલા અને રામુ જીવતા જ મરી ગયા હોય તેવી તેમની હાલત થઈ ગઈ હતી. કમલા પોતાના યુવાન દીકરાને પોતાની છાતીએ વળગાડીને કલાકો સુધી રડતી રહી. ગામના લોકોએ જેમ તેમ કરીને ગોપાલની અંતિમ ક્રિયા કરી તેનો અગ્નિ સંસ્કાર કર્યો. હવે તો એકદમ વિષમ પરિસ્થિતિમાં પણ અડગ રહેવાવાળી કમલા તૂટી ચૂકી હતી. ઘણા દિવસો સુધી તે આ આઘાતમાંથી બહાર આવી શકી નહીં. તેનો સ્વભાવ હવે ચીડિયો થઈ ગયો હતો. તે હવે વાત વાતમાં ગુસ્સો કરવા લાગતી હતી. પોતાના પુત્રને ખોવાના દુઃખમાં તેનો સ્વભાવ હવે ચીડિયો થઈ ગયો હતો. મિત્રો, કમલાનો પુત્ર ફક્ત 1 વર્ષનો હતો. કમલા તેને પ્રેમથી કાનો કહીને બોલાવતી હતી. તે પ્રેમથી કહેતી કે મારો પુત્ર એકદમ મારા ગોપાલની જેવો જ છે. કમલા પોતાના પુત્રને પોતાનો પુત્ર જ માનતી હતી. 1 વર્ષ તો જેમ તેમ કરીને પસાર થઈ ગયું. એક દિવસે તેમની વહુએ કહ્યું કે સાસુમાં, હું વિચારી રહી છું કે હું થોડા સમય માટે મારા પિયરમાં જઈ આવું. ઘણા દિવસો થયા છે હું મારા પિયરમાં નથી ગઈ. ત્યારે કમલાએ કહ્યું કે હા વહુ, જો તારે જવાની ઈચ્છા હોય તો તું જઈ આવ. પછી કમલા કહે છે કે હું મારા પુત્ર વગર કેવી રીતે રહીશ. જ્યારે મારો કાનો તારી સાથે જતો રહેશે તો અહીં મારું મન કેવી રીતે લાગશે. ત્યારે વહુએ કહ્યું, માજી, હું મારા દીકરાને તમારી પાસે મૂકીને જાઉં છું. તમે મારા પુત્રને તમારી પાસે રાખજો. હું મારા પિયરમાં જઈને 15-20 દિવસમાં પાછી આવી જઈશ. આ સાંભળીને કમલા ખૂબ જ ખુશ થઈ ગઈ
અને તે કહેવા લાગી કે હા વહુ, હવે તું જા. ત્યારબાદ તેમની વહુ પોતાના પિયરમાં ચાલી જાય છે. કમલા પોતાના પુત્ર કાના સાથે ઘરે ખૂબ જ આનંદથી સમય પસાર કરે છે. આ બાજુ બન્યું એવું કે વહુને પોતાના પિયરમાં ગયે લગભગ 1 થી 1.5 મહિનાનો સમય થઈ ગયો હતો. તે 15-20 દિવસનું કહીને ગઈ હતી, પરંતુ તેણે કોઈ પણ ખબર મોકલાવી નહીં. એક દિવસે કમલાએ તેના પતિ રામુને કહ્યું, સાંભળો, તમે આપણી વહુના ઘરે જાઓ અને ત્યાં જઈને જુઓ કે શું થયું છે. આપણી વહુ 15-20 દિવસનું કહીને ગઈ હતી, પરંતુ હવે તો 2 મહિનાથી પણ વધારે સમય પસાર થઈ ગયો છે અને હજુ સુધી તે પાછી નથી આવી. તમે ત્યાં જઈને જુઓ કે તે કેમ પાછી આવી નથી. ત્યારબાદ રામુ બીજા દિવસે સવારે તેમની વહુના ઘરે પહોંચી જાય છે. રામુએ તેમના વેવાઈના ખબર અંતર પૂછ્યા, તેમની સાથે વાત કરી અને ત્યારબાદ અંતમાં તેમણે તેમની વહુ વિશે પૂછ્યું. ત્યારે વેવાઈએ પોતાની દીકરીને સાસરીમાં મોકલવા માટે સ્પષ્ટ ના પાડી દીધી અને તે કહેવા લાગ્યા કે જુઓ વેવાઈ, અત્યારે અમારી દીકરીની ઉંમર જ ક્યાં છે, તેના માટે તો આખી જિંદગી પડી છે. શું અમારી દીકરી અત્યારથી જ આખી જિંદગી વિધવા બનીને રહેશે? અમે અમારી દીકરીને આ હાલતમાં આખી જિંદગી નહીં જોઈ શકીએ. એટલા માટે અમે નિર્ણય કર્યો છે કે અમે અમારી દીકરીનું બીજી જગ્યાએ લગ્ન કરાવી દઈશું. ઘણા દિવસોથી અમે તેના માટે છોકરો જોઈ રહ્યા છીએ. એટલા માટે અમે તેને તમારા ઘરે પાછી નહીં મોકલીએ. અને તમારી પાસે છે પણ શું? એ તો તમારો દીકરો દેખાવમાં સુંદર હતો, એટલા માટે અમે અમારી દીકરીના લગ્ન કરાવી દીધા હતા. એમ તો તમે ગરીબ છો અને તમે મારી દીકરીની બધી ઈચ્છાઓ પૂરી પણ નહીં કરી શકો. એટલા માટે હું તમારા ઘરે મારી દીકરીને નહીં મોકલું અને અમે અમારી દીકરી માટે બીજું કોઈ સારું ઘર શોધીને તેના લગ્ન કરાવી દઈશું. મિત્રો, વેવાઈની વાત સાંભળીને જાણે રામુના શરીરને કાપવામાં આવે તો લોહી પણ ના નીકળે એવી હાલત થઈ ગઈ. રામુએ કહ્યું કે વેવાઈ, હવે મારા પુત્રનું શું થશે? તેને પણ માની જરૂર છે. ત્યારે વેવાઈએ સીધો જવાબ આપી દીધો, ભાઈ સાહેબ, એમ પણ તે વધારે સમય પોતાની દાદીના ખોળામાં જ રહે છે. તેને પોતાની મા સાથે શું મતલબ છે? એ તો તેની સાથે નથી આવ્યો, તો હવે તેને તમે જ સંભાળી લેજો. પરંતુ હું મારી દીકરીને તમારે ત્યાં નહીં મોકલું. પોતાના વેવાઈની આ વાત સાંભળીને રામુનું મનોબળ તૂટી ગયું. તે વારંવાર પોતાના વેવાઈને વિનંતી કરી રહ્યો હતો કે તે તેમની દીકરીને તેમના ઘરે મોકલી દે, પરંતુ તેમના વેવાઈએ તેમની એક પણ વાત માની નહીં. આખરે રામુ થાકી હારીને પોતાના ઘરે પાછો આવી જાય છે અને ઘરે પહોંચીને કમલાને બધી જ વાત જણાવી દે છે. આ સાંભળીને કમલાને પણ ખૂબ જ દુઃખ થાય છે. કમલાએ પણ પોતાના મનમાં નક્કી કરી લીધું કે ભલે તેની મા ના આવે પણ હું મારા પુત્રને મારા દીકરાની જેમ જ મોટો કરીશ, તેનું પાલન પોષણ કરીશ, તેને ક્યારેય કોઈ પણ વસ્તુની કમી નહીં આવવા દઉં. આવો વિચાર કર્યા બાદ કમલા તેના પુત્ર કાનાને પોતાના દીકરાની જેમ ઉછેરવા લાગી. તે ખેતરમાં ઘાસ કાપવા માટે જતી ત્યારે તે પોતાના પુત્રને સાથે લઈ જતી અને તેમનો પુત્ર બાજુમાં બેસીને રમતો. જ્યારે રસોડામાં તે રોટલી બનાવતી ત્યારે તે પોતાના પુત્રને બાંધેલા લોટમાંથી નાના નાના રમકડાં બનાવીને આપતી. તે પોતાના પુત્રને પોતાના હાથથી જમાડતી હતી અને તેને ખૂબ જ પ્રેમ આપતી હતી. તે હંમેશા પોતાના પુત્રને કપાળમાં કાળું ટપકું કરતી કે જેથી તેને કોઈની નજર ના લાગે. બીજી બાજુ તેનો પુત્ર જ્યારે કમલાને માં કહીને બોલાવતો ત્યારે કમલાની આંખો ખુશીના આંસુથી ભરાઈ જતી. આવી રીતે કમલા હાથમાં પાણીનો લોટો લઈને પોતાના જીવનની ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ હતી. અને ત્યારે રામીએ તેને હાથ પકડીને હલાવીને કહ્યું, અરે તું ઊભી ઊભી શું વિચારી રહી છે? હું ક્યાંનોય કહી રહ્યો છું કે મને એક લોટો પાણી આપી દે અને તું છે કે સાંભળતી જ નથી. મિત્રો, કમલા એકદમ પોતાના વર્તમાન સમયમાં પાછી આવી જાય છે. તેને એવું લાગ્યું કે જાણે તે હમણાં જ સૂઈને ઉઠી હોય. કમલાએ કહ્યું, કાંઈ નહીં, હું હમણાં જ પાણી લઈને આવું છું. અને તેણે પાણી લાવીને પોતાના પતિને આપ્યું. મિત્રો, તે જ દિવસે બાજુના એક જમીનદારના ઘરેથી રામુને બોલાવવાનો સંદેશ આવ્યો. રામુના ગામની પાસે તેમની 60 વીઘા જમીન હતી. તેમણે એ સંદેશ મોકલાવ્યો હતો કે આ 60 વીઘા જમીન હું તને ભાગે વાવવા માટે આપી રહ્યો છું. તું તેમાં ખેતી કરજે અને ચોથો ભાગ તું રાખજે અને બાકીનું અનાજ અમારું રહેશે. બીજ લાવવાના, વાવણી કરવાના અને ખાતરના પૈસા આ વખતે તો અમે આપી દઈશું, પરંતુ ફરીથી તું તારી રીતે સમજી લેજે, કેમ કે તારી પાસે અત્યારે તો પૈસા નથી. તું ક્યાંથી લાવીશ? તો તારી સવલતા માટે એકવાર અમે પૈસા આપી દઈએ છીએ. આ સાંભળીને કમલાની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ અને તે કહેવા લાગી કે આ તમે શું કહો છો? 60 વીઘા જમીન અને આટલામાં તો અમારું ઘર ભરાઈ જશે.
અમારા ઘરમાં અનાજ રાખવાની જગ્યા પણ નહીં વધે. મિત્ર, હવે તે પતિ પત્ની બંનેના હૃદયમાં ખુશીનું ઠેકાણું રહ્યું નહીં. તેણે કહ્યું કે જમીનદાર સાહેબ ખૂબ જ દિલવાળા છે. અત્યાર સુધી તો સાંભળ્યું હતું, પણ આજે જોઈ પણ લીધું. જમીનદાર સાહેબ ખૂબ જ સારા માણસ છે. મેં સાંભળ્યું છે કે આપણા ગામના એક વ્યક્તિ ગોવર્ધનની દીકરીના લગ્નમાં તેમણે દિલ ખોલીને પૈસા વાપર્યા હતા. ગોવર્ધનની દીકરીના જ્યારે લગ્નની વાત આવી ત્યારે તેમની પાસે લગ્ન માટે ખર્ચ કરવા પૈસા નહોતા. તે હાથ ફેલાવીને જમીનદાર સાહેબ પાસે ગયા હતા અને તે કહેવા લાગ્યા કે જમીનદાર સાહેબ, હવે અમારી ઇજ્જત તમારા હાથમાં છે. મારી દીકરીના લગ્ન નક્કી કરી દીધા છે, પરંતુ અમારી પાસે ફૂટી કોળી પણ નથી. આ સાંભળીને જમીનદાર સાહેબે ખૂબ જ આવેશમાં આવીને કહ્યું હતું કે તે ફક્ત તમારી દીકરી નથી, આખા ગામની ઇજ્જત છે. જાઓ, તમે ગામમાં ઢીંઢેરો પીટાવી દો કે ગામમાં આવા લગ્ન ક્યારેય કોઈએ નહીં જોયા હોય જેવા તમારી દીકરીના લગ્ન થશે. ત્યારબાદ કમલા પોતાના પતિને કહેવા લાગી કે મેં સાંભળ્યું છે કે ગોવર્ધનની દીકરીના લગ્નમાં જમીનદાર સાહેબે બધો જ ખર્ચો ઉઠાવી લીધો હતો. જાનમાં આવેલા એક એક વ્યક્તિને બે આના અને ફળોની ટોકરી તેમણે આપી હતી. ત્યારે રામુ કહેવા લાગ્યો, તો સાચું કહી રહી છે. એટલે જ તો દેવી લક્ષ્મી જમીનદાર સાહેબની તિજોરીમાં હંમેશા માટે રહે છે. મિત્રો, આ રીતે રામુ જમીનદાર સાહેબના ખેતરમાં ખેતી કરવા માટે ખૂબ જ ઉત્સુક હતો. ખેતરોને ખેડી દેવામાં આવ્યા હતા અને અષાઢ મહિનો આવી ગયો હતો. રામુને વરસાદનો ઇંતજાર હતો. રામુ પોતાની પત્નીને કહે છે કે જો ઇન્દ્રદેવ એકવાર પોતાનો પ્રકોપ દેખાડી દે તો ખેતરો પાણીથી ભરાઈ જાય અને પછી અનાજ સારી રીતે રોપી દેવામાં આવે. આ બાજુ કમલા હિસાબ કરવા લાગે છે કે આ વખતે જમીનદાર સાહેબની જમીનમાં જો પાક સારો થઈ ગયો તો આપણને કેટલા મણ અનાજ મળશે અને કેટલા મણ અનાજ જતું રહેશે. આમ તે હિસાબ કરવા લાગી. મિત્રો, એક દિવસે કમલાનો પુત્ર કાનો જીદ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માં, મને પૂરી અને શાક ખાવાનું મન કરી રહ્યું છે. આજે તમે પૂરી શાક બનાવો ને. હું ક્યારનોય કહી રહ્યો છું, પરંતુ તમે બનાવતા જ નથી. મિત્રો, કમલાનો પુત્ર 5 વર્ષનો થઈ ગયો હતો. પોતાના પુત્રની વાત સાંભળીને કમલા રામુને કહેવા લાગી, સાંભળો, તમે એક કામ કરો. આજે આપણો કાનો પૂરી અને શાક ખાવાની જીદ કરી રહ્યો છે. હવે તો જમીનદાર સાહેબની કૃપા અને ભગવાનના આશીર્વાદથી આપણા ઘરમાં અનાજની કમી નથી. જે અનાજ પડ્યું છે તેમાંથી થોડું અનાજ લઈ જાઓ અને હું કરિયાણાની દુકાનમાં જઈને થોડો સામાન લઈ આવું. આવતીકાલે હું મારા પુત્રને પૂરી અને શાક બનાવીને જમાડીશ અને હા, થોડું દૂધ પણ લેતા આવજો અને સાથે હું ખીર પણ બનાવી દઈશ. ત્યારબાદ રામુ સાંજ પડતા જ બજારમાં જાય છે અને અનાજ વેચીને બધો સામાન લઈ આવે છે. બીજા દિવસે સવારથી જ કમલા પૂરી શાક અને ખીર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ. મારી માં પૂરી શાક અને ખીર બનાવી રહી છે એ જાણી પુત્રને જાણે પાંખો ફૂટી ગઈ હોય તેમ તે ખુશીના કારણે ઉછળવા લાગ્યો. તે હર એક સમયે પોતાની માની આગળ પાછળ ફરવા લાગ્યો અને જોવા લાગ્યો કે માં પૂરી કેવી રીતે બનાવે છે. પૂરી ગોળ ગોળ કેટલી સુંદર હોય છે. મિત્રો, આપણું બાળપણ એ આપણા મોં અને પગ પર જ ટકેલું હોય છે. સારું સારું ખાવાનું અને આખો દિવસ રમવાનું એ બાળપણના દિવસોની ક્રિયા હોય છે. આ બાજુ કમલા પોતાના પુત્ર માટે ખીર પૂરી તૈયાર કરી રહી હતી. ઘરની બહાર આકાશમાં વાદળો ઘેરાઈ ગયા હતા. થોડીવાર પછી રામુએ આકાશમાં વીજળીની ગર્જના સાંભળી. આનંદમાં આવીને રામુ કમલાને કહેવા લાગ્યો કે કમલા, આજે તો ઇન્દ્રદેવ પણ તારા હાથની બનાવેલી પૂરી શાક અને ખીર જમવા માટેની રાહ જોઈ રહ્યા છે. લાગે છે કે વરસાદ પડવાની તૈયારી છે. તું આપણા પુત્ર માટે ખીર અને પૂરી બનાવી દે. હું ત્યાં સુધી ખેતરમાં જઈને આવું છું. ત્યારે કમલા હસીને કહેવા લાગી કે જાઓ, તમે ખેતરમાં જઈ આવો અને તમે જલ્દી આવી જજો. આજે 5 વર્ષ પછી આપણા ઘરમાં ખુશીનો અવસર આવ્યો છે. ત્યારે રામુ કહે છે કે હા, હું જલ્દી જ આવી જઈશ, તું ચિંતા ના કરીશ. આવું કહેતા રામુ ખેતર તરફ ચાલવા માંડે છે અને જેવો જ રામુ ખેતરની નજીક પહોંચ્યો ત્યાં સુધી તો મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. રામુ એક ઝાડ નીચે જઈને ઊભો રહી ગયો અને મંદ મંદ હસતા ખેતરોને પાણીથી ભરાતા જોઈ રહ્યો હતો. વરસાદનું આવવું આજે તેના સુખના દિવસોના આવવા જેવું લાગી રહ્યું હતું. જોતજોતામાં 1 કલાક પસાર થઈ ગયો. મુશળધાર વરસાદ પડી જ રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે
ઇન્દ્રદેવ આજે બધું વહાવીને લઈ જશે. બધા ખેતર પાણીથી છલકાઈ ગયા હતા, પરંતુ વરસાદ બંધ થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. તે વૃક્ષની નીચે ઊભેલો રામુ વિચારોમાં મગ્ન થઈ ગયો હતો અને અચાનક તેને અવાજ સંભળાય છે. તે જોઈ રહ્યો હોય છે કે ગામના કેટલાક છોકરાઓ કાકા કાકાની બૂમો પાડતા તેની તરફ આવી રહ્યા હોય છે. આ જોઈને રામુને કોઈ અનિચ્છનીય ઘટના બનવાની આશંકા થઈ. હાંફતા હાંફતા તે છોકરાઓ રામુ પાસે આવીને કહેવા લાગ્યા, કાકા તમે ઘરે જલ્દી ચાલો. તે છોકરાઓ આગળ કાંઈ પણ કહી શક્યા નહીં. આટલું કહીને તે છોકરાઓ થંભી ગયા. રામુ તરત જ પોતાના ઘર તરફ દોડવા લાગ્યો, પરંતુ તેનાથી દોડી શકાયું નહીં, કેમ કે તે વૃદ્ધ થઈ ગયો હતો. તેના પગમાં હવે તાકાત પણ નહોતી રહી. તે છતાં પણ આજે તે પાગલની જેમ પોતાના ઘર તરફ દોડી રહ્યો હતો. તેનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. દોડતા દોડતા તેના પગમાં કાંટા પણ વાગે છે અને ક્યાંક લપસીને તે નીચે પણ પડી જાય છે, પરંતુ તેને હોશ નહોતો. તેને ફક્ત કોઈ પણ રીતે પોતાના ઘરે પહોંચવું હતું. આ રીતે જ્યારે રામુ ઘરે પહોંચી ગયો ત્યારે ત્યાં તેણે જોયું કે બધા ચીસો પાડી રહ્યા હતા. ગામના યુવાન અને ઉંમરવાળા લોકો હાથમાં પાવડો લઈને માટી કાઢી રહ્યા હતા. વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. રામુને એ સમજતા વાર ન લાગી કે તેના ઘરની દિવાલ પડી ગઈ છે. તે પોતાનો હોશ ખોઈ બેઠો હતો. તે પોતાના હાથોથી માટી હટાવવા લાગ્યો. આખરે ગામના લોકોએ જેમ તેમ કરીને માટી હટાવી ત્યારે તેમને એક હૃદયદ્રાવક દ્રશ્ય દેખાયું. એવું દ્રશ્ય કે જેને જોવામાં દેવતાઓ પણ શરમાઈ જાય, જેને જોઈને પથ્થર પણ આંસુ વહાવા લાગે. બધાએ જોયું કે રામુની પત્ની કમલા નીચે દબાઈ ગઈ હતી. તેનો ચહેરો તેના પુત્ર તરફ હતો. જાણે પોતાના કાળજાના ટુકડાને નિહાળતા નિહાળતા તેણે પોતાનો દમ તોડી દીધો હોય. પુત્ર એક બાજુ પડ્યો હતો. પૂરીઓની થાળી ત્યાં એક બાજુ રાખેલી હતી. પૂરીનો એક ટુકડો કમલાના હાથમાં હતો. તે કમનસીબ પોતાના પુત્રને પોતાના હાથથી એક કોળિયો પણ ખવડાવી શકી નહીં. વીજળી ચમકી રહી હતી અને વાદળોમાં ગર્જના થઈ રહી હતી. મુશળધાર વરસાદના કારણે રામુના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા, પરંતુ રામુની આંખો જાણે તપી ગયેલા રણની જેમ સુકાઈ ગઈ હતી. ઇન્દ્રદેવના કોપમાં એટલું જોર નહોતું કે રામુની આંખોમાંથી પાણીની એક ટપું પણ વરસાવી શકે. એવું લાગી રહ્યું હતું કે જાણે રામુ પથ્થર બની ગયો ના હોય. ના આંખોમાં આંસુ અને ના ગુસ્સો. તે ફક્ત પોતાની કમનસીબીને પોતાની આંખોથી જોઈ રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો અને અંદરને અંદર કહી રહ્યો હતો કે પોતાના સ્વજનોના ચાલ્યા જવાના દુઃખના કરતાં વધારે દુઃખ પોતે એકલા રહેવાનું હોય છે. રામુ પર સમયનો માર એવો પડ્યો કે તેનો હસતો રમતો પરિવાર ઉજળી ગયો. તેનો પરિવાર બરબાદ થઈ ગયો હતો. તેના પરિવારમાં હવે કોઈ બચ્યું નહોતું. રામુને હવે કાંઈ દેખાઈ નહોતું રહ્યું. તેના ચહેરા પર મુસ્કાન, દુઃખ, દર્દ, આંસુ બધું જ ગાયબ થઈ ગયું હતું. તેની આંખો જાણે ફાટી ગઈ હતી. ક્યારેક તેની આંખો ખુલ્લી રહી જતી અને ક્યારેક બંધ થઈ જતી. હવે તેના જીવવાની બધી જ ઈચ્છાઓ મરી ગઈ હતી. તે વિચારી રહ્યો હતો કે હું જીવિત છું તો શા માટે? મિત્ર, બીજી બાજુ એવું થાય છે કે બીજા દિવસની સવાર થાય છે ત્યારે ગામના લોકો કૂવાની પાસે જાય છે અને જુએ છે કે રામુની લાશ તે ગામના કૂવાની અંદર તરી રહી હોય છે. આ દ્રશ્ય જોઈને જાણે ગામના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. બધા લોકોના આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી અને તેઓ વિચારવા લાગ્યા કે કેટલો હસતો રમતો રામુનો પરિવાર હતો. સમયનો તેના પર એવો માર પડ્યો કે તેનું નામો નિશાન મિટાઈ ગયું. હવે તેના ઘરમાં કોઈ રહ્યું નહોતું. બધું જ બરબાદ થઈ ગયું હતું. મિત્રો, તેના જીવનની આ કહાની વિચારતા વિચારતા ગામના બધા લોકો રામુની લાશને કૂવામાંથી બહાર કાઢી તેની અંતિમ વિધિ કરે છે અને પોતાના ઘર તરફ જવા લાગે છે. મિત્રો, જ્યારે આવી ઘટનાઓ નજરની સામે આવે છે ત્યારે તેને મહેસૂસ કરીને લાગે છે કે ભગવાને ખૂબ જ અન્યાય કર્યો છે. લોકો આ દુનિયામાં કેટલા અભાગ્ય પેદા થાય છે અને આખા જીવન દરમિયાન તેમને સુખ જોવા મળતું નથી. ઉલટાનો દુઃખોનો પહાડ તેમના પર તૂટી પડે છે. રામુના પરિવારમાં ખુશી આવી, પરંતુ તે ટકી શકી નહીં. તે બિચારાએ તો ફક્ત કલ્પનાઓમાં જ ખુશી મહેસૂસ કરી હતી અને એ પણ થોડી વાર માટે. અને ત્યારબાદ મુસીબતોનો જુલમ એવી રીતે વસ્યો કે બિચારાનું નામો નિશાન મિટાઈ ગયું. તેનું બધું જ બરબાદ થઈ ગયું અને તે સ્વયં પણ આ દુનિયાને છોડીને ચાલ્યો ગયો. મિત્રો, આ કહાની પરથી આપણને એ વાત શીખવા મળે છે કે વિધાતાના લેખની આગળ કોઈનું જોર ચાલતું નથી. ખબર નહીં જીવનમાં ક્યારે કઈ ઘટના ઘટી જાય.
એટલા માટે બને એટલું હસી લો, રમી લો, ખાઈ લો, ભગવાનને સંભાળો અને સારા કર્મો કરી લો. પોતાના સ્વજનો સાથે સમય વ્યતીત કરો. પ્રેમથી હળીમળીને રહેતા શીખો. આ જ જિંદગીનો સાર છે. કેટલાક લોકો પોતાના ગૃહસ્થ જીવનમાં ઘણી ઉથલપુથલ મચાવી રાખે છે અને હંમેશા ઝઘડા કરતા રહે છે. તેમને તે ખબર નથી હોતી કે આજની સાંજ જોઈને આવતીકાલનો સૂર્ય જોઈ શકીશું કે નહીં. જે જીવન મળ્યું છે તેને જ નર્ક બનાવી દે છે. કમસે કમ જીવતા જીવતા જિંદગીનો આનંદ લઈ લેવો જોઈએ. શું ખબર આવતીકાલની સવાર આપણા જીવનમાં થાય કે ન થાય. જો કોઈ પોતાનો વ્યક્તિ બે શબ્દો આપણને ખોટા સંભળાવી દે તો તેને સહન કરી લેવા જોઈએ. તે તમારા પોતાના જ છે. જે લોકોએ સહન કર્યું નથી તેમણે કયું તીર મારી દીધું છે. જીવન તો તેમનું પણ નરકથી પણ વધારે ખરાબ થઈ ગયું હોય છે. તેમણે પણ દુનિયા છોડીને ચાલ્યા જવું પડે છે. જે લોકોએ પોતાના ધન, બળ, પદ અને પ્રતિષ્ઠાના ગુમાનમાં કોઈની કદર કરી નથી તેમણે પણ આ ધરતી પર રહીને ક્યાં લાખો વર્ષો વિતાવી લીધા છે. 50-100 વર્ષ બાદ તે લોકો પણ બધું અહીં છોડીને ચાલ્યા ગયા છે. એટલા માટે જેટલું જીવન મળ્યું છે તેને ખુશ રહીને જીવી લેવું જોઈએ. એકબીજાની વચ્ચે ખુશી વહેંચવી જોઈએ. આ સમયનો કોઈ પણ ભરોસો નથી. ખબર નહીં ક્યારે પરમાત્માની લાકડી પડે. તે લાકડીનો કોઈ તોડ પણ નથી. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.